આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 28મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે યોગીઓ પોતાની ઇન્દ્રિયો અને પ્રાણની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મસંયમરૂપી અગ્નિમાં હોમીને ધ્યાનની પરાકાષ્ઠા સિદ્ધ કરે છે. આજે ભગવાન સાધનાના વ્યાવહારિક માર્ગોને વધુ સરળ અને વ્યાપક બનાવતા 5 અદ્ભુત યજ્ઞોનું વર્ગીકરણ આપણી સમક્ષ પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 27માં આપણે જોયું કે ધ્યાની સાધકો પોતાની ઇન્દ્રિયો અને પ્રાણની ગતિને આત્મસંયમના જ્ઞાનદીપિત અગ્નિમાં શાંત કરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 28, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમાજ અને સામાન્ય મનુષ્ય માટે બહુ જ વ્યાવહારિક જ્ઞાન આપે છે. ભગવાન સમજાવે છે કે સંસારમાં મનુષ્યો પોતાની પ્રકૃતિ અને શક્તિ અનુસાર 5 અલગ અલગ પ્રકારના યજ્ઞો કરે છે: દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. આ બધા જ સાધકો પોતપોતાના માર્ગે દ્રઢ વ્રત રાખનારા તીક્ષ્ણ બુદ્ધિશાળી પુરુષો છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ. 28. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, કેટલાય મનુષ્યો પદાર્થો કે ધનનું દાન કરવારૂપી દ્રવ્યયજ્ઞ કરનારા છે. દ્રવ્યયજ્ઞઃ કેટલાય પુરુષાર્થ કે વ્રતરૂપી તપયજ્ઞ કરનારા છે. તપયજ્ઞઃ કેટલાય અષ્ટાંગ યોગરૂપી યોગયજ્ઞ કરનારા છે. યોગયજ્ઞઃ તથા અપેરે તેમજ કેટલાય યત્નશીલ અને તીક્ષ્ણ વ્રતવાળા સાધકો યતયઃ સંશિતવ્રતાઃ શાસ્ત્રોનું અધ્યયન કરવારૂપી સ્વાધ્યાયયજ્ઞ અને તત્વજ્ઞાન મેળવવા રૂપી જ્ઞાનયજ્ઞ કરનારા છે. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાઃ ચ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં ભગવાને કયા 5 યજ્ઞોનું વર્ણન કર્યું છે? જવાબ: દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ. 2. દ્રવ્યયજ્ઞ એટલે વ્યાવહારિક રીતે શું? જવાબ: પોતાની કમાણી કે સાધનોમાંથી ભૂખ્યાને અન્ન આપવું, ગરીબોની મદદ કરવી, હોસ્પિટલ કે પાઠશાળા બનાવવી, ટૂંકમાં સમાજના ભલા માટે ધન કે પદાર્થોનું નિસ્વાર્થ દાન કરવું. 3. તપયજ્ઞનો અર્થ શો થાય? જવાબ: પોતાના કર્તવ્ય પથ પર ટકી રહેવા માટે મુશ્કેલીઓ સહન કરવી, ઇન્દ્રિયો પર કાબૂ રાખવો અને સત્ય કે અહિંસા જેવા વ્રતોનું પાલન કરવું. 4. યોગયજ્ઞ એટલે કઈ સાધના? જવાબ: પ્રાણાયામ, આસન કે અષ્ટાંગ યોગના માધ્યમથી ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો અને મનને પરમાત્મા સાથે જોડવું. 5. સ્વાધ્યાયયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ વચ્ચે શું તફાવત છે? જવાબ: પવિત્ર શાસ્ત્રો કે જ્ઞાનવર્ધક પુસ્તકોનું નિયમિત વાંચન અને મનન કરવું એ સ્વાધ્યાયયજ્ઞ છે, અને તે વાંચનમાંથી સત્યને સમજીને આત્મા અને પરમાત્માના ગૂઢ વિજ્ઞાનનો અનુભવ કરવો એ જ્ઞાનયજ્ઞ છે. 6. ભગવાન સાધકો માટે કયો વિશેષ શબ્દ વાપરે છે? જવાબ: યતયઃ યત્નશીલ અથવા સતત પુરુષાર્થ કરનારા પ્રયત્નશીલ આત્માઓ. 7. સંશિતવ્રતાઃનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: તીક્ષ્ણ, અડગ અથવા પાકા વ્રતવાળા, જેઓ મુશ્કેલી આવવા છતાં પોતાના નિયમો કે સાધનામાંથી ક્યારેય ડગતા નથી. 8. શું ભગવાને આમાંથી કોઈ એક યજ્ઞને બીજા કરતાં ઉતરતો ગણાવ્યો છે? જવાબ: ના, ભગવાને બધાને સમાન મહત્વ આપ્યું છે, કારણ કે દરેક માણસનો સ્વભાવ અને યોગ્યતા અલગ હોય છે. 9. સામાન્ય મનુષ્ય આમાંથી કયો યજ્ઞ આસાનીથી કરી શકે? જવાબ: મનુષ્ય પોતાના રોજિંદા જીવનમાં પ્રામાણિકતાથી કામ કરી, જરૂરિયાતમંદોને મદદ કરીને, દ્રવ્યયજ્ઞ અને સારા પુસ્તકો વાંચીને સ્વાધ્યાયયજ્ઞ શરૂઆત કરી શકે છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 28મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પોતાની પ્રકૃતિ મુજબનો શ્રેષ્ઠ પંથ પસંદ કરવો. ચૂઝિંગ ધ પાથ અલાઇન્ડ વિથ વન્સ નેચર. ભગવાન 5 અલગ રસ્તા બતાવીને સિદ્ધ કરે છે કે આધ્યાત્મિકતા કે પ્રગતિ માટે કોઈ એક જ સાચો રસ્તો નથી. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી માનસિક રુચિ એપ્ટિટ્યૂડને ઓળખીએ. જો કોઈની પાસે સંપત્તિ છે તો તે દ્રવ્યયજ્ઞ, સમાજસેવા દ્વારા શ્રેષ્ઠ બને. જો કોઈ ટેકનિકલ કે બુદ્ધિના કાર્યમાં નિપુણ છે તો તે સ્વાધ્યાય અને જ્ઞાનયજ્ઞ દ્વારા સમાજને નવું વિજ્ઞાન આપે. પોતાના કૌશલ્યનો સ્વીકાર કરવો એ જ સફળતાની ખરી ડિજિટલ કી છે. 2. વ્યાવસાયિક શિસ્ત અને તપશ્ચર્યા માઇનસ તપ અને યોગ. એમ્બ્રેસિંગ ડિસિપ્લિન એન્ડ પર્સિવિરન્સ. તપોયજ્ઞા યોગયજ્ઞાઃ
એક કુશળ પ્રોફેશનલ કે લીડર તરીકે આપણો જીવન ઉદ્દેશ આપણા કાર્યક્ષેત્રમાં પાકી શિસ્ત ડિસિપ્લિન લાવવાનો છે. કોઈપણ નવું સ્ટાર્ટઅપ, ઇલેક્ટ્રિકલ ગ્રીડ સિસ્ટમ કે ડિજિટલ બ્રાન્ડ ઊભી કરવા માટે શરૂઆતમાં અથાણ પુરુષાર્થ અને ધૈર્યની જરૂર પડે છે. કામના ફોલ્ટ્સને સુધારવા માટે રાત-દિવસ એક કરવા, લાલચો સામે ન ઝૂકવું, આ બધું જ વ્યાવસાયિક તપ, પ્રોફેશનલ તપસ્યા છે. 3. સતત નવું શીખતા રહેવું. સ્વાધ્યાય, કમિટમેન્ટ ટુ કન્ટિન્યુઅસ લર્નિંગ એન્ડ એવોલ્યુશન. સ્વાધ્યાય જ્ઞાનાય જ્ઞાશ્ચ. આજના ઝડપથી બદલાતા યુગમાં મનુષ્ય જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ સતત શીખતા રહેવું, લાઇફલોંગ લર્નિંગ છે. જે માણસ નવું શીખવાનું બંધ કરી દે છે, તેની પ્રગતિ અટકી જાય છે. રોજ થોડો સમય સારા પુસ્તકો વાંચવા, ટેકનોલોજીનું જ્ઞાન અપડેટ કરવું અને જીવનના નૈતિક મૂલ્યોનું આત્મનિરીક્ષણ કરવું એ જ સાચો સ્વાધ્યાય છે. આ જ્ઞાનનો પ્રકાશ જ આપણને સમાજમાં આદર અને આંતરિક શાંતિ અપાવે છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. સંસારમાં સાધનાના અનેક પવિત્ર સ્વરૂપો છે. ધનનું દાન, ઇન્દ્રિયોનું તપ, મનનો યોગ, શાસ્ત્રોનું વાંચન અને પરમતત્વનું જ્ઞાન. 2. જે સાધકો પોતાના નિયમોમાં અડગ, સંશિત વ્રત રહીને નિષ્કામ ભાવે પોતાનું કર્તવ્ય બજાવે છે, તેઓ પરમપદના અધિકારી બને છે. 3. પોતાના સ્વભાવ અને ક્ષમતા અનુસાર સમાજ કલ્યાણના કાર્યોમાં જોડાવા એ જ જીવનનો સાચો ઉદ્દેશ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ પ્રાણાયામના વિજ્ઞાન સાથે જોડાયેલો અતિ ગૂઢ શ્લોક, અધ્યાય 4, શ્લોક 29 જોઈશું. અપાને જુહ્વતિ પ્રાણમ, પ્રાણેડપાન તથા પરે. જેમાં ભગવાન શ્વાસ અને પ્રશ્વાસ, ઇન્હેલેશન એન્ડ એક્ઝલેશનના સંતુલનરૂપી અદ્ભુત પ્રાણાયામ યજ્ઞનું રહસ્ય ખોલશે કે કેવી રીતે યોગીઓ પ્રાણ અને અપાન વાયુની ગતિને રોકીને કુંભક દ્વારા પોતાના આખા અસ્તિત્વને પવિત્ર કરે છે. શરીર અને મનને તેજસ્વી બનાવતા આ યોગ વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું, રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.